કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. જય આદિવાસી, જય જોહાર અને જય હિન્દ. મિત્રો, 21 તારીખ એટલે કે 21 જાન્યુઆરી 2026 એટલે આવતીકાલથી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલના ઉત્સુક ઉમેદવાર જે ખૂબ જ આગ્રતા રાખતા હતા એવા ઉમેદવારો માટે શારીરિક કસોટી સ્ટાર્ટ થઈ રહી છે. તો એમાં મિત્રો કેટલાક ઉમેદવારો ખૂબ સારી મહેનત કરી છે. 5 કિલોમીટર જે પ્રેક્ટિસ કરીએ છીએ રનિંગ માટેની, દોડ માટેની, એવા ઉમેદવારો તેમજ કેટલાક એવા ઉમેદવારો છે જે 5 કિલોમીટર દોડી શકે છે. તો એવા ઉમેદવારો અને દરેક ઉમેદવારોને સફળતા મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું. પરંતુ મિત્રો કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓ દોડવાનું સ્ટાર્ટ કર્યું જ નહીં અને આવતા 5 કે 10 દિવસમાં જ એમની રનિંગ છે. એવા ઉમેદવારો માટે ખૂબ એક સરસ મેસેજ આપવા માગું છું કે મિત્રો, આપણે જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ છીએ દોડવા માટે ત્યારે આપણું શરીર શેને એક્સેપ્ટ કરે છે એ ધ્યાન લેવું પડશે. જ્યારે આપણે ફર્સ્ટ દિવસે, પ્રથમ દિવસે આપણે રનિંગ કરવા ગ્રાઉન્ડ પર જઈએ છીએ ત્યારે આપણું શરીર શું કહે છે એ વિશે વિચારવું જરૂર છે. આપણું શરીર શું એક્સેપ્ટ કરે છે. જ્યારે પ્રથમ દિવસે આપણે ગ્રાઉન્ડ પર જઈએ છીએ ત્યારે આપણે એના પહેલાં જે બી આપણા ભોજનની અંદર ખોરાક ખાતા હતા એના ઇફેક્ટ, એની અસર જોવા મળશે મિત્રો. એના પહેલાં આપણે મસાલાવાળું, તેલવાળું, મરચુંવાળું અને જે ચીકાશયુક્ત, જે વહેલા પાચન ના થાય એવો ખોરાક પણ આપણે ખાતા હશે. પરંતુ આપણે મિત્રો જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ છીએ અને પ્રેક્ટિસ કરવાની છે આપણને અને ગ્રાઉન્ડ ક્લિયર કરવાનું છે ત્યારે આપણે કેવું ખોરાક ખાવું. તો આપ સૌને આ એક યુટ્યુબ ચેનલના માધ્યમથી એક તમારો ભાઈ તરીકે એક મસ્ત મેસેજ આપવા માગું છું મિત્રો કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર જશો પ્રેક્ટિસ માટે ત્યારે તમારે જે ખોરાક છે એ નોર્મલ, સાદું અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. એટલે કે મસાલા વગરનું, તેલ વગરનું અને મરચું, મીઠું એ સાધારણ, બિલકુલ સાધારણ, જેનાથી આપણે જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આપણને શરીરની અંદર ભગવે છે, આપણને શરીરની અંદર જલન થાય છે એ ઓછું થાય અને દોડવામાં ખૂબ જ મદદ કરે છે. તેવી રીતે મિત્રો જ્યારે આપણે દોડીએ છીએ, રનિંગ કરીએ છીએ ત્યારે આપણા શરીર શ્વાસોશ્વાસ એવું લાગે છે કે હવે મારાથી નથી દોડાય. પરંતુ આપણે 5 દિવસ સુધી આ સાદું અને સાત્વિક ભોજન લઈશું ત્યારે ખૂબ જ અસર કરશે, ખૂબ જ મદદફૂલ થશે. અને જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ને ત્યારે મિત્રો શરૂઆતમાં હાર્ડ પ્રેક્ટિસ નહીં કરો. શરૂઆતમાં નોર્મલ કરો, એના બીજા દિવસે થોડુંક વધારો, ત્રીજા દિવસે થોડુંક વધારો, એ પ્રમાણે 5 દિવસ રહ્યા હોય, 5 દિવસ જે લોકોના બાકી છે એ લોકોને શરૂઆતમાં 4 રાઉન્ડ મારવાનું, બીજા દિવસે 6-7 મારવાનું, ત્રીજા દિવસે 10-11 મારવાનું અને ચોથા દિવસે જે બી 13-12-14 જે બી રાઉન્ડ લાગે એ રાઉન્ડ મારવાનું. હવે એમાં જે પ્રમાણે અત્યારે કીધું એ પ્રમાણે કેટલાક મિત્રો એવા હોય છે જો સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે, પરંતુ જે માઇન્ડ નેગેટિવિટી હોય છે, જે મગજથી, માઇન્ડથી પહેલેથી વિચારે છે કે ભાઈ કે હવે દોડાશે નહીં, કે હું દોડી શકું નથી. એવા મારા દરેક ભાઈઓ અને બહેનોને હું એક મસ્ત મેસેજ આપું છું મિત્રો, ક્યારે પણ માઇન્ડથી હાર નહીં માનવાનું. જ્યારે પણ મેદાનમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ હાર્ડવર્ક કરવાનું, મતલબમાં કે ખૂબ જ
મનથી હાર નહીં માનવાનો. આપણને ભલે થાક લાગતો હોય, કાંઈ વાંધો નહીં, હું પૂરું કરી દઈશ. ભલે ને હું ગ્રાઉન્ડની અંદર કદાચ 1-2 સેકન્ડ કે 1-2 મિનિટ માટે નીકળી જઈશ, કાંઈ વાંધો નહીં, પરંતુ હું 5 કિલોમીટર દોડીશ જ. એવો સકારાત્મક વિચાર રાખવાનો, જેનાથી આપણને શરીરની અંદર એનર્જી, માઇન્ડ એનર્જી મળે. અને મિત્રો, એક કહેવત છે ને કે જ્યારે આપણને એવું લાગે, જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જઈએ છીએ, રનિંગ કરવા માટે જઈએ છીએ, શારીરિક કસોટી માટે આપણે જે પણ દિવસે આપણે જે તે ગ્રાઉન્ડ પર જઈએ છીએ, ત્યારે પહેલેથી જ કેટલાક વિદ્યાર્થી મિત્રો નેગેટિવ વિચારે છે અને હાર માને છે. મિત્રો, આવું ના, ક્યારેય પણ આવી રીતે હાર નહીં માનવાનો. એને આપણે અવોઇડ કરવાનું એ હારને, અને કહેવાનું જો હોગા વો દેખા જાएगा, जो होगा वो देखा जाएगा. हम तो निकल पड़े हैं मैदान में, अब पीछे मुड़ के देखना नहीं है मेरे दोस्त. क्योंकि हम लड़ाई करना जानते हैं, पहले से हार मानना नहीं. क्योंकि हम लड़ाई करना जानता है, पहले से हार मानना नहीं, इसीलिए हम रुकेंगे नहीं. મિત્રો, અત્યારે એક મસ્ત ડાયલોગ યાદ આવ્યો કે રૂકેંગે નહીં. તો તમને એક તમારો ભાઈ તરીકે મસ્ત મજાનો ડાયલોગ સંભળાવવા માગું છું, જે મોટિવેશન ડાયલોગ છે. શું છે? મોટિવેશન ડાયલોગ. આ ડાયલોગ તમારા માઇન્ડમાં ફિટ કરી નાખો, માઇન્ડની અંદર ફિટ કરી નાખો, અને આ ડાયલોગ યાદ કરવાનો, થાક લાગે ત્યારે યાદ કરવાનો. એવો મસ્ત મજાનો ડાયલોગ છે મિત્રો. તો આ ડાયલોગ તમને તમારી સમક્ષ હું મૂકવા માંગુ છું. आपको क्या लगता था नहीं भागेंगे? आपको क्या लगता था नहीं भागेंगे? गलत. जब तक भागेंगे नहीं तब तक रुकेंगे नहीं. जब तक भागेंगे नहीं तब तक रुकेंगे नहीं. चल भाग. જો આ ડાયલોગ માઇન્ડની અંદર રાખવાનું, માઇન્ડને કહેવાનું ના 4-5 રાઉન્ડથી હું હાર નથી માનવાનો, હું દોડવાનો જ છું, ચાલ દોડ, કેમ ઊભો રહેવાનું. મિત્રો, આવી રીતે મોટિવેશન એક ખૂબ જ જરૂરી છે. અને આ મોટિવેશન ડાયલોગ આપ સૌને, મારા ભાઈ બહેનોને ખૂબ જ મદદફૂલ રહે એવી હું આશા રાખું છું. મિત્રો, ગમે ત્યારે આપણે કોઈ બી વસ્તુ માટે પહેલેથી હાર નહીં માનવું, અને મનની અંદર નેગેટિવિટી, નકારાત્મક વિચાર એનું સર્જન નહીં કરવું. આપણે હંમેશા સકારાત્મક વિચાર રાખવું. ભલે 5 કિલોમીટર ગમે તે થાય દોડી જવું છે બસ. પછી ટાઈમ 1-2 મિનિટ આગળ પાછળ થઈ જાય, કાંઈ વાંધો નહીં. બીજી નેક્સ્ટ ભરતીમાં આજે 5 કિલોમીટર તમે દોડશે, ખૂબ જ તમને મોટિવેશન કરશે અને ખૂબ જ મનોબળ વધારશે. એટલા માટે આપણે અત્યારે જો ગ્રાઉન્ડ આપણે 5 કિલોમીટર ક્લિયર કરશું પ્રેક્ટિસની અંદર, તો પણ આપણે જ્યારે ગ્રાઉન્ડમાં દોડવા જશું ને મિત્રો, ત્યારે ખૂબ જ આપણું મનોબળ વધારશે અને આપણને મદદ કરશે ને આપણે સફળતા મેળવી લઈશું. તો મિત્રો, હું આટલું જ તમારો એક ભાઈ તરીકે મેસેજ આપવા માગું છું. મિત્રો, હંમેશા આવો મોટિવેશન વિડીયો જોવા માટે મારી ચેનલ જે @જ્ઞાન સહાયક મિત્ર @ ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. મિત્રો, હંમેશા હું પણ સ્ટુડન્ટ જ છું, હું પણ દોડવા જવાનો છું. મિત્રો, એવું નથી કે હું કોઈ સારી નોકરી કરું છું, હું પણ તમારી જેવો જ છું. પરંતુ મારા વિચાર દ્રષ્ટિએ મને એવું લાગ્યું કે ઘણા બધા લોકોને એક મોટિવેશનની જરૂર છે અને હિંમત હારતા હોય છે. જે સારા વિદ્યાર્થી મિત્ર પણ હિંમત હારી નીકળતા હોય છે. એવા મિત્રો માટે વિચાર થયો કે એક યુટ્યુબ ચેનલ પર એક મસ્ત મજાનો મોટિવેશન વિડીયો બનાવીને મૂકું
અને મારા ભાઈ કે બહેનોને થોડુંક કંઈક મદદફૂલ થાય એવી આશા સાથે હું આ વિડીયો મૂકું છું. જય હિન્દ, જય જવાન, જય આદિવાસી, જય જોહાર. નમસ્કાર.